નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 63 માં સ્વાગત છે. થોડા લેટ છીએ બીકોઝ ઓફ થોડું આજે કોર્ટ મેટર હતી, સો પતાવીને આવ્યો છું, જસ્ટ જમ્યો છું. પણ બહુ મજાનો સમય ચાલી રહ્યો છે અત્યારે, કારણ કે એટલું બધું કામ પેન્ડિંગ છે ને સમસ્યાઓ પણ એટલી બધી છે. તો મજા આવી રહી છે, દોડવાની મજા આવી રહી છે, કામ કરવાની. તો સમય બરબાદ ન કરતા તમામ જેટલા બી લોકો જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરી દઈએ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરી દો અને બધા લોકોને મેસેજ કરો કે બાપુ બોલેગા એપિસોડ નંબર શરૂ થઈ ગયો છે 63 અને ભૂકા બોલી રહ્યા છે ગુજરાતમાં અને ભલભલા ચોરોની હવા નીકળી રહી છે. અને સૌથી મોટો ખોફ આવ્યો છે લોકોને ખોટું કરવાવાળાને. જેટલા બી ખોટા ધંધા કરવાવાળા લોકો છે એમને મારો નંબર સેવ કરી લીધો છે અને નક્કી કર્યું છે કે 2 થી 3 ની અંદર બાપુનો ફોન આવે ઉઠાવવાનો નથી, અથવા ખોટા ધંધા કરવાવાળા બધા લોકોએ ફોન બપોરમાં 1 કલાક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ખોફ છે જનતાનો, આ ખોફ છે જનતાની એકતાની શક્તિનો, આ ખોફ છે ગુજરાતના તમામ લોકો જે એક બનીને કોઈ પણ લડતની અંદર ભાગીદાર બની રહ્યા છે, લડવા માટે સહકાર આપી રહ્યા છે, એ ડરનો. સો હવે આપણે વાતચીત શરૂ કરી દઈએ અને કહી દઈએ કે ગુજરાતના જેટલા બી લોકો છે એ તમામ લોકો આ વિડીયોને શેર કરવાનું શરૂ કરી દો. અને ખાસ 400 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. તો આપણો ફોન નંબર છે 8768880888, જે તમારે ફક્ત 2 થી 3 માં લગાવવાનો છે. અને કંઈક અર્જન્ટ જેવું લાગે તો તમે ટેક્સ્ટ મેસેજ બાકીના ટાઈમની અંદર કરી શકો છો. બાકી રાત્રે 11 વાગે ઘણા ફોન કરે છે, રાત્રે 11 વાગે ઘણા સલાહ લેવા ઘરે આવી જાય છે, એટલે બધાને તો પોસિબલ નથી કે બધાને એન્ટરટેન કરી શકું, બધાની વાત ફૂલ ટાઈમ આપી શકું. પણ ચોક્કસ આપણો 2 થી 3 નો જે સમય છે એ ગુજરાતના તમામ લોકો માટે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જિલ્લામાંથી, કોઈ પણ ગામથી, તાલુકાથી ફોન કરી શકે છે કોઈ પણ બાબતની. તો વધારે સમય ન લેતા આપણે આપણો બાપુ બોલેગા એપિસોડ નું ટેલિફોનિક લાઈન શરૂ કરવા જઈ રહ્યા છે અને પહેલો કોલર્સ પણ આવી ચૂક્યો છે. હા જી નમસ્કાર. હેલો. હા જી નમસ્તે મહાપતિ બાપુ. જી નમસ્તે. સાહેબ હું તમને કેટલા દિવસથી ફોન કરું છું પણ ફોન બીજી જ આવે છે. એટલે બેન ઘણા આખો દિવસ બહુ બધા ફોન ચાલુ રહે છે એટલે ફોન લાગતો હા, નથી. એટલે હું કે દોસ્ત કોઈ બાય ચાન્સ લાગી જાય. કેટલા દિવસથી ઓછામાં ઓછા 15 દિવસથી ટ્રાય જી કરું જી છું. જી જી બોલો બોલો. સાહેબ મારે એક આંગણવાડીની મેટર જે હાલે છે ને જી એમાં લાગવગ કરીને લઈ લીધેલા છે બેન ને, અને મને કાઢી નાખી છે. એમાં અમે સાહેબોને બધા ડોક્યુમેન્ટ સાબિત કરી દેવા છતાં એ લોકો કઈ આગળ કાર્યવાહી નથી કરતા. કયો તાલુકો બેન તમારો? ભાવનગર જિલ્લો, સિહોર તાલુકો. સિહોર તાલુકો, ભાવનગર જિલ્લો. હવે આંગણવાડીમાં તમે તમારું સિલેક્શન થઈ ગયું? બેઠા હતા, અમને અટકાયત કરવામાં આવી પોલીસ. તમારું સિલેક્શન થઈ ગયું હતું? મારું નામ કુસુમબેન રાજુભાઈ પરમાર, ગામ તાણા. બેન તમારું સિલેક્શન થઈ ગયું હતું? હા, મારી ફાઇલ જ ગાયબ કરી દીધી. હજી લગી મારી ફાઇલ જ નથી આપી કે તમે ફોર્મ નથી ભર્યું એમ. ફોર્મ જ નથી ભર્યું? મારી આગળ બધા પુરાવા છે કે મેં ફોર્મ ભર્યું હતું, મેં કેટલા ડોક્યુમેન્ટ જોડ્યા હતા. ની બેન ને જેને લીધા ને જી એના બધા ડોક્યુમેન્ટ, ટોટલી ડોક્યુમેન્ટ ખોટા જોડ્યા હતા અને એને લઈ લીધા હતા. કોણ આની અંદર, આની પાછળ કોણ સીડીએચઓ કોણ છે તમારે? સીડીપીઓ હતા ત્યારે ભારતીબેન કરીને હતા એ. સીડીપીઓ એમને એના સંબંધી હતા ને, બરાબર, એટલે એમને લઈ લીધા હતા. પછી અમે કલેક્ટર સાહેબ ને અરજી કરીને કલેક્ટર સાહેબ એમ કે છે 11 તારીખે જયારે અમે ગયા ને મીટિંગમાં ત્યારે સાહેબ એમ કીધું કે આ ફાઇલ 2 વર્ષ બંધ થઈ ગઈ છે. બરાબર. 2 વર્ષ અત્યારે ફાઇલ બંધ થઈ ગઈ હોય તો મને મહિને નોટિસો આવે છે, દોડાદોડી કરાવે. બરાબર. છતાંય તે કઈ લોકો એમ કે ફાઇલ બંધ થઈ ગઈ છે. બેન એક વખત તમે રૂબરૂ સમય લઈને આવી જાઓ ને, આપણે જરૂર પડે તો કોર્ટ મેટર કરીએ આની અંદર. કેટલા વખત ના ના બેન ચિંતા ના કરશો. તમારો નંબર બેન છે ને હું સેવ કરી લઉં છું, બરાબર? હા તો વાંધો નહીં બાપુ. તમારે ફ્રી ટાઈમમાં બી છાપામાં, ટીવીમાં બધેમાં આવી ગયેલું છે. હું ધરણા ઉપર બેઠી હતી ને, જી જી, એ બધે વાયરલ. તમારા આ લડતની અંદર હું સહકાર આપવા તૈયાર છું, તમે ચિંતા ના કરો. તમે એક વખત રૂબરૂ આપણે ત્યાં આવી જાઓ સંકુલે, ત્યાંથી આપણે શું નક્કી કરવું એ આપણે રેડી કરીએ છીએ. અને જે બી આની અંદર જે બી ખોટું કરવાના લોકોનો હાથ હશે એને આપણે છોડીશું નહીં. થેન્ક યુ બાપુ. જવાબ આપે છે હવે તમારથી થાય કરી લેજો. બેન છે કોઈ કોન્ટેક્ટ નંબર છે તમારા જોડે કોઈનો? હા, કલેક્ટર સાહેબ નો છે પણ આમાં મોબાઈલ માં છે, કાઢવો પડે. કલેક્ટર સાહેબ વાત કરીને કોઈ મતલબ નહીં. તમે એક વખત રૂબરૂ આવી જાઓ અને તમારા જે પેપર્સ હોય એ બધું લઈને આવજો મારી પાસે. થેન્ક યુ બાપુ. હાજી હેલો હેલો. જય માતાજી બાબુ. જય માતાજી. હવે વાસદથી બોલું સાહેબ. હા બોલો ને. હવે રાજ્ય સરકારના જે માર્ગ છે ને, જી
આપણે હાલોલ વાળું નાખવું છે મોડાસા વાળું છે, બરાબર પછી વાસદ તારાપુર થી જે હાઈવે ચાલુ થયો છે હા. એ રાજ્ય સરકારમાં જ આવે. બરાબર. અને એમાં છોટા હાથીનો અમારે પૈસા કાપી લે છે અને બીજે કપાતા નહીં. છોટા હાથીમાં એ લોકો કાપી રહ્યા છે. રાજ્ય સરકારમાં તો ફ્રી નથી બધા. રાજ્ય સરકારમાં ફ્રી જ આવે, આ કોમર્શિયલ પ્લાનમાં આવે છે. અચ્છા, કોમર્શિયલમાં આવતા એટલા માટે કદાચ એ રૂલ નહીં લાગુ પડતો એમને. પણ સાહેબ બીજે કહીએ નહીં કપાતું, બીજો અમદાવાદ બધે જઈએ સાહેબ, અમદાવાદ કોઈ જગ્યાએ કપાતું રાજ્ય નથી. સરકારમાં નહીં કપાતા અચ્છા, અને આ અહીંયા જ રાજ્ય સરકારમાં આ કપાય છે. તમારા ધર્મજવાળો જે ટોલ ટેક્સ છે ત્યાં ધર્મજ ને બગોદરા બે વર્તમાન બે કપાય છે. બંને. તો આપણે એની આરટીઆઈ થી માહિતી કાઢો ને, એવું છે સર? એક આરટીઆઈ કરો ને કે ઓકે સર. છોટા હાથી નો ટેક્સ લેવામાં આવે છે કે નથી આવતો, અને લેવામાં આવે છે તો કેટલો લેવામાં આવે છે, અને લેવામાં આવે છે તો કયા આધાર પર લેવામાં આવી રહ્યા છે, એવો એક આરટીઆઈ કરો ને તમે, તો તમારા લીધે કદાચ ઘણા લોકોને ફાયદો થાય. બરાબર. હાજી, હા બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. લાઈવ ચાલુ. બિલકુલ 1500 જણા તમને લાઈવ સાંભળી રહ્યા છે અત્યારે. તમે ખંભાત બાજુ આવવાના હતા, વાત કાલે લાઈવ સાંભળ્યું હતું એટલે ખંભાત અમે લડવા આવી રહ્યો છું. તમારા ધારાસભ્ય એમના હા, ધારાસભ્ય ચિરાગ પટેલ. શું કર્યું એમને? બસ રાજીનામું આપી દીધું. શું કર્યું? કેમ રાજીનામું કેમ આપી દીધું? એમને તો 5 વર્ષ માટે જનતાએ નતા ચૂંટ્યા. 5 વર્ષમાં એ બધું તો રાજકારણ એટલે રાજકારણ જેવું હોય ને સાહેબ બધું. એમ નહીં, ખંભાતની જનતાએ ખોબલે ને ખોબલે બહુ મોટો વિશ્વાસ રાખીને ભાઈને જીતાડ્યા હતા. હા હા. પૂર્ણ બહુમતી આપી હતી વિશ્વાસ રાખીને. બધું આવું ભાજપ કોંગ્રેસ ભેરું થઈ ગયું ને બધું આવું બધું ભેગું થઈ ગયું એમ. ભાજપ કોંગ્રેસ બધું ભેરું થઈ ગયું ને તો હવે એમને પેલા કોંગ્રેસ નથી ગમતી, હવે ભાજપ નથી ગમતી, હવે બધું ગમશે એમ. આ બધું ગમશે. હા ના શું? ના તો આપણો ખંભાત ચાન્સ આવશે. ખંભાતની જનતા શું કહી રહી છે? ફરી જીતાડવા છે ચિરાગભાઈને? ના જીતાડે, ભાજપે ના આવે ને કોંગ્રેસે ના આવે. ના આવે. ના આવે ના આવે. મહીપતસિંહ આવે. હા મહીપતથી 100% આવે, 120%. 120% આવે. હા હા લડવાનું જ છે. ખંભાતની તૈયારી. કિલુદ્રા ગામથી બોલું. કયું કામ? કિલુદ્રા વિલુદ્રા બોરસદ તાલુકો. બોરસદ તાલુકો. બરાબર. સારોલ સારોલ. ના ના, ચોક્કસ ભાઈ, તૈયારી કરો. ખંભાતમાં મહીપતસિંહ લડવાના છે ને, ચિંતા ના કરો. ઓકે 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 ભાઈ. થેન્ક યુ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. કેમ છો? બસ એકદમ મજા. દવા કરતાથી બોલું. હા બોલો ને. કેમ છો? તબિયત પાણી તમારો તબિયત પ્રોગ્રામ સરસ એકદમ ચાલે છે. બસ પ્રોગ્રામ ચાલે છે બીકોઝ બધાને પસંદ આવી રહ્યો છે, અને મજાની વસ્તુ લોકોના કામ થઈ રહ્યા છે એટલે મજા આવી રહી છે. બરાબર. હા, ઓર તમે વોટ્સએપ નથી જોતો? મેં વોટ્સએપ WhatsApp હું રાત્રે- મોકલેલું હતું. વોટ્સએપ રાત્રે 11 વાગ્યા પછી ચેક કરું છું, અને બહુ રેર ચેક થાય, કારણ કે રોજ મારા ફોનમાં 1 લાખથી વધારે મેસેજ આવે છે, એટલે વોટ્સએપ બરાબર બધાનું તમારા જોઈ પ્રોગ્રામ શકું. બધા પ્રોગ્રામ જો ના ના, બસ સાથ સહકાર આપતા રહેજો અને જોડે રહેજો. બરાબર ને? ઓકે ઓકે ચાલો. હાજી નમસ્કાર. હલો, જય માતાજી બાપુ. જય માતાજી. હું બોરસદ તાલુકાના દહેવર ગામ પછી બોલું છું બાપુ. બોલો ને. એ પહેલા તમને એકવાર વાત કરેલી અને હું સંકુલે પણ આવ્યો હતો જી. એકવાર, પણ ત્યારે તમે બીજી તમે વાત નથી કરી. મારો ફોન છોકરો પેલો પેટ્રોલ પંપ ઓફ થઈ ગયેલો ને દવા પીને, એ 6/1/2022 બાપુ ઓફ થઈ ગયેલો, અને શેઠ હજુ પૈસા જ નહીં આપતા બાપુ, સ્વીકારેલા એમને. કેટલા પૈસા સ્વીકાર્યા હતા? ₹1,00,000 અને 5,000 રૂપિયા આપેલા, અને 55,000 રૂપિયા આપીશું, અને બોનસ બતાયા કરે બાપુ યજ્ઞેશભાઈ. એવું? યજ્ઞેશભાઈ. હા, હું તમને નંબર આપું છું, વાત કરો ને તમે. ચાલુ રાખો ને. હા બોલો. એક જ મિનિટ બાપુ. ત્યાં બેસો મને. 99 હાલ 99 600. શું નામ છે? યજ્ઞેશભાઈ. યજ્ઞેશભાઈ શાસ્ત્રી. હેલો, યજ્ઞેશભાઈ શાસ્ત્રી બોલો છો? હાજી. મહીપતસિંહ ચૌહાણ બોલો છો? મજામાં છો? મહિપતસિંહ ચૌહાણ ક્યાંથી? લવાલ. રવાલ, લવાલ વસો તાલુકો. વસો તાલુકો. હા, તમારે ત્યાં કોઈ છોકરો નોકરી કરતો હતો ને કંઈક મરી ગયો હતો, કંઈક એક્સપાયર થઈ ગયો હતો, હા, હા. એમાં કંઈક તમારા કંઈક તમે લાખ રૂપિયા આપવાની કંઈક એમને વાત કરી હતી? અત્યારે હમણાં છે ને હું હોસ્પિટલ આવીશ છું. અચ્છા. આપણે 4-5 દિવસ પછી વાત કરીએ.
એટલે ખાલી મારે એટલું 2 મિનિટનું જ કામ છે એટલે પૂછી જ લેવું છે કે આપણે પૈસા આપવાના બાકી હોસ્પિટલાઇઝ છું એટલે હું છે ને આપણે 4-5 દિવસ પછી વાત કરીએ બરોબર? અચ્છા એવું છે એમ વાંધો નહીં કોઈ ચિંતા નહીં 4 દિવસ પછી ફોન કરું તમને હા 4 દિવસ પછી. બરાબર ને હા તો વાત કરો તો સારું 2 મિનિટનું કામ છે ખાલી પેલા સરસ મજાની વાત કરી અને જેવી પૈસાની વાત આવી નામ આવ્યું એટલે કે હોસ્પિટલ છું હાલો હા બોલો બાબુ. ભાઈ વાત ચાલુ કરી પછી એવી પૈસાની વાત કરીને એવું કે હું દવાખાનામાં દાખલ છું કે એવું કે છે એટલે બાપુ આવું જ છે, હું દવાખાનામાં દાખલ છું, મારો આ બીમાર છે, મારું બાઇકનું ઓપરેશન કરાવી 1 વર્ષ બાપુ થઈ ગયું આ વાતને. શું નામ છે ભાઈનું હાલો યજ્ઞેશભાઈ શાસ્ત્રી બાપુ. યજ્ઞેશભાઈ શાસ્ત્રી ક્યાં રહે છે ભાઈ આ વાઘોડિયાના રહેવાસી છે બાપુ. બરાબર અને 1 વર્ષથી આવું જ કહે છે મને. હું તમને કાલે પતાલું મારો છોકરો બીમાર છે, મારા સારાભાઈ બીમાર છે, આ રીતે બાપુ. આજે અમને છેલ્લો ફોન કરી લો બરાબર હા અને કહો કે તમારે આપવાની ઈચ્છા છે કે નહીં આપવાની ઈચ્છા ના હોય તો વાંધો નહીં અમે અમારી રીતે કાયદેસરનું જે કરવા જેવું છે એ કરીએ એવું કહો અને મહિપતસિંહ આ બાબતમાં મહિપતસિંહ આ બાબતની અંદર મદદ કરવાના છે એવું કહી દેજો એમને તમારો નંબર બી સેવ કરો ચાલુ રાખો હા હા મહેન્દ્રભાઈ દેવાણ. હા એક જ મિનિટ ચલો વાંધો નંબર તમારો સેવ કરી લીધો હે ને સારું બાબુ થેન્ક યુ. હાજી હાલો હા મહિપતસિંહ બાપુ બોલો. હા મહિપતસિંહ બોલું છું હા આપડે જેતાપુર ગામથી બોલું છું, વિરમગામ તાલુકામાંથી. હા બોલો ને આપડે અહીંયા રસ્તાનો પ્રોબ્લેમ છે. ક્યાં આગળ જેતાપુર થી ઉપદર જવા માટેનો અડધો રસ્તો પાકો છે, સાણંદ તાલુકાની હદ બરાબર, બરાબર અને વિરમગામ તાલુકામાં કાચો રસ્તો છે. બરાબર એની રજૂઆત કરી તમે હા કોણ તમારા ધારાસભ્ય કોણ લાગે છે હાર્દિકભાઈ પટેલ. હાર્દિકભાઈ તો હાર્દિકભાઈને કોણ હાર્દિકભાઈને લેખિતમાં આપ્યું, પછી જિલ્લા સેવા કાર્યક્રમમાં કલેક્ટરને બી આપ્યું. બરાબર એ એમ કે છે કે થઈ જશે. કયો રસ્તો છે હાલો હા કયો વિભાગ કીધો જેતાપુર થી ઉપદર જવા માટે. જેતાપુર થી ઉપદર જવા માટે. ઓકે ચાલુ રાખજો તમારા એમએલએ છે ફોન નથી ઉઠાવતા પણ હું આ વિડીયોના માધ્યમથી મારા મિત્ર ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલને અપીલ કરું છું કે આ ભાઈ જે ગામનું નામ બોલી રહ્યા છે કયું ગામ બોલજો ને જેતાપુર વિરમગામ તાલુકા. જેતાપુરથી જેતાપુર ગામ વિરમગામ તાલુકાનું. ત્યાંથી કઈ બાજુનો રસ્તો વારંવાર રજૂઆત કરવા છતાં નથી બનાવી. જેતાપુરથી કયા વિભાગનો રસ્તો ખાલી કહી દેજો ને જેતાપુર થી ઉપદર જવા માટે. અચ્છા તો આ રસ્તા માટે હાર્દિકભાઈ પ્લીઝ ધ્યાન આપજો અને આ નાગરિકની જે તકલીફ છે એ સમજીને તાત્કાલિક ધોરણે તમે થોડું વધારે મહેનત કરીને આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કરાવો એવી આશા રાખું છું. થેન્ક યુ. ઓકે ભાઈ હાજી જય માતાજી બાપુ. જય માતાજી હું બોરસદ તાલુકાના ગામમાંથી બોલું. હું એક ખાનગી કંપનીમાં પાદરાની એક ખાનગી કંપનીમાં જોબ કરતો હતો સર 17 વર્ષથી. બરાબર અને મને કઈ હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો તે ગઈ 2022 માં બે સ્ટેન્ડ મૂક્યા ને એક 2023 માં બી મૂક્યું. બરાબર હવે મને ત્યાંથી ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયેલું છે, એ સાઈડ થ્રુ કરાયું હતું તે. બરાબર હવે કંપની મને નોકરી લેવા ના નથી પાડતી પણ હેરાનગતિ કર્યા કરે સાહેબ કે મતલબ કે કદીમાં આ પ્લાનમાં કદીમાં પેલા પ્લાનમાં એમ કરીને જેમ કરીને હું નોકરી છોડી. તો આપણે એમની સામે કઈ કરી શકીએ? શું હેરાન કરે છે મળવા પાત્ર ખરું સર? શું હેરાન કરે છે એવું ચેન્જ કર્યા કરે. આજે આ પ્લાનમાં મોકલે ભલે જે આપણે કામ કરો ને જે આપણા જો પેલું એમને એવું કે મહેન્દ્ર આ કઈ થઈ જાય ના ના આપણે આપણું કામ ચાલુ રાખો નોકરી ચાલુ રાખો બરાબર ને અને કોઈ બીજી હેરાનગતિ આવે તો મને તમારું ધ્યાન દેજો. હાજી
હેલો, હેલો. હાજી બોલો ને. હા બાપુ બોલો. જી બાપુ બોલું છું. હા, હું અમદાવાદ થી સૈદપુર ગામ પીપળજ થી બોલું છું. હાજી બોલો ને. હા સર, આપણે નંદન નો પેલો પ્રોબ્લેમ હતો એ બધા આયા થાય ભાઈઓ, તો એ શું થયું? થઈ ગયું છે. તમારા કંપનીએ એ પગાર વધારાની માંગણી સ્વીકાર લીધી છે અને એનો લેટર બી મને મોકલી આપ્યો છે અને તમારા વર્કરોને બી મેં લેટર મોકલી આપ્યો. નંદન વન ડેનિમ જે છે ઇન્ડસ્ટ્રીઝ એ આપણી માંગણી સ્વીકારીને બધા લોકોને નોકરી બી ચાલુ કરી દીધી છે. હા, અને બીજું કે અહીંયા એક અવાજ અને રાખોડી એ તો કમ્પલસરી આવે જ છે, અને અમે જીપીસીબી માં પણ આપી હતી બરાબર અરજી, બરાબર. પણ એનું કોઈ સોલ્યુશન નહીં, કોઈ સર બી આયા નથી અહીંયા. અચ્છા, અરજી તમે આપી હતી એમ? એ કંપનીને આપણે રજૂઆત કરીએ, કંપનીને કહી દઈએ કે ભાઈ આ જે ડસ્ટ ઉડી રહ્યો છે, માટી ઉડી રહી છે, એ બંધ કરીને તમારા વિસ્તારની અંદર જે તમારી કંપનીની પ્રીમાઇસીસ છે એની અંદર ઉડે, બાકી બહાર ના જવું જોઈએ. બરાબર ને? હા, એ તો અમે ત્યારે જાતે બી જયા હતા, પણ આજે સવારમાં જેટલો વોલ્યુમ છોડ્યો તો સવારે 7:30 થી તે 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ જ હતો એ લોકોનો અવાજ. બરાબર. એટલે આ તો ચાલુ જ એમનો છે. એટલે આમાં મેં મોકલ્યા હતા એ બધા ભાઈઓને તમે મહેબત આપણે સફળ બી થઈ ગયા. બધા કામદારોને પગાર વધારોની માંગણી સ્વીકારીને આ ડિસેમ્બર મહિનાના પગારની અંદર જ એમનો પગાર વધારો મળશે એમને. ઓકે. હા, અને ના આવે તો પછી તમારે ના આપે જગ્યા જ નહીં, લેટર આવી ગયો. લેટર આવી કંપની આપણે લેટર આપી દીધું છે. આપણે જીતી ગયા છીએ કેસમાં ને. થેન્ક યુ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બનાસકાંઠા જિલ્લાથી બોલું. હા બોલો ને. કોકરેજ તાલુકો. બોલો બોલો. સાહેબ, મેં પેલી અરજી કરી હતી પાલનપુર, પણ પાલનપુર કંપની લેબર કમિશનર માંથી ઓફિસમાંથી ફોન આવ્યો મને કે તમારે અરજી જ્યાં કંપની હોય ને ગાંધીનગરની, તો ગાંધીનગર અરજી કરવી. હા, તો તમારે જ્યાં કંપની હોય ત્યાં અરજી કરવી પડે ને. એ તો તમને એ દિવસે બી મેં કીધું હતું કે તમે જ્યાં રહેતા હોય ત્યાં નહીં, તમે જ્યાં કામ કરતા હોય ને જે જિલ્લાની અંદર, એ જિલ્લાની અંદર કરવી પડે. એવું હોય એમ? કંપની હોય તો કરવી પડે એમ ને? બિલકુલ. હેલો. हेलो नमस्कार, बापू बोलेगा. બાપુ બોલેગા ચાલુ છે. सर बनासकांठा થી બોલો, થરાદ તાલુકાના જિલ્લા ગામથી. બોલો બોલો. સર બાપુ બોલેગા કાર્યક્રમ સરસ ચાલી રહ્યો છે સર. મજા છે ને? મજા આવે છે ને? હા સર, મજા આવે સર. બધા હું એપિસોડો સાંભળું છું સર. ના ના, ખૂબ સરસ. લો સર, આ સારું કામ કરી રહ્યા છે એ બદલ તમને ખૂબ 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 આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. હા સર, નમસ્કાર. જેટલા બી લોકો છે એમને કહીશ કે બાપુ બોલેગાની અંદર કંઈ પણ તમારી સમસ્યા હોય, હવે આપણે એક ઓફિશિયલી મેલ આઈડી વાયરલ કરીએ છીએ, info@bapubolega.com આ આપણી મેલ આઈડી છે. તો તમારા કોઈ પણ સજેશન હોય તમે info@bapubolega.com પર મોકલી શકો છો. હાજી બાપુ જય માતાજી. જય માતાજી. મારો એક રેશન કાર્ડ રિલેટેડ પ્રશ્ન હતો. જી. મારું મૂળ ગામ વાંકાનેર છે ને અત્યારે રહું છું રાજકોટ, 60 કિલોમીટર દૂર. બરાબર છે. મારા માતા પિતાનું એકનું એક સંતાન છું, પણ નોકરી ધંધાના હિસાબે મારે અહીંયા રાજકોટ આવવું પડ્યું છે. બરાબર છે. તો મારું રેશન કાર્ડ અલગ નથી કરી દેતા, ના પાડે છે. કેટલા સભ્યો છે ઘરમાં? ઘરમાં ટોટલ 5 સભ્યો છે. મારા મમ્મી પપ્પા, હું, મારા પત્ની અને નાનું બાળક છે 4 વર્ષનું. બરાબર. તો શું નામ, રીઝન શું આપે છે? રીઝન એમ કે છે કે ગવર્મેન્ટ નો રૂલ્સ છે કે એકનું એક સંતાન હોય તો મા બાપ થી જુદું ન થઈ શકે. સંખ્યા તમારા રેશન કાર્ડ ની અંદર વધારે હોય તો આપણે એનું જુદું પડાય, બાકી તો કદાચ અઘરું છે. છતાં પણ સમજવા જેવો પ્રશ્ન છે. અને પ્રશ્ન કદાચ તમારા જેવા ગુજરાતના ઘણા લોકોને હશે. બરાબર ને? તો તમને અત્યારે ના પાડે છે લોકો? હા, અત્યારે ના પાડે સાહેબ. હું 2014 થી ટ્રાય કરું છું, 2024 આવી ગયું, 10 વર્ષથી આના પ્રશ્ન ઉભો. માની લો તમે તમારા રેશન કાર્ડ જુદું કરાવો તો તમારા રેશન કાર્ડ ની અંદર કેટલા નામ લઈ જવા માંગો છો? 3 નામ, મારું, મારા પત્નીનું, મારા બાળકનું. તમારા બાળકનું. બરાબર. અને ત્યાં આગળ કેટલા નામ રહે છે? ત્યાં 2 રહે છે. એટલે 2 રહી શકે કે ના રહી શકે આપણો અત્યારે સવાલ એ છે. એટલે રેશન કાર્ડ અલગ જ નથી કરાવી દેતા. એમ કે તમારો માતા પિતાનું એકનું એક સંતાન હોય અથવા તો બીજો ભાઈ હોય તો જુદું થાય. એમ એક સંતાન એટલે રૂલ એવો જ છે કંઈક. કારણ કે મિનિમમ જેટલા સભ્યો રેશન કાર્ડમાં હોવા જોઈએ એટલા તો હોવા જોઈએ ને જુદું કરવા માટે. તો સાહેબ એનો કઈ રસ્તો, કારણ કે થવું તો જોઈએ. એઝ પર રૂલ તમે જુદા રહો છો, તમે બીજી જગ્યાએ જવા છો. એક કામ કરો, તમે આ જો તમે કરાવવા માંગો તો થઈ તો શકે, ના થયું બને નહીં. તમારે નથી રહેતા, તમે જુદા રહો છો, તમે બીજે રહેવા જતા રહેશો તો થઈ શકે, ના પાડી શકે તમને.
અરે સાહેબ ના પાડે છે 10 વર્ષથી ટ્રાય કરું છે કોઈ છું કોન્ટેક્ટ નંબર? ત્યાંનો કોઈ કોન્ટેક્ટ નંબર છે? ત્યાંના કોન્ટેક્ટ નંબર ચાલુ રાખો ને. નથી. તમારો- હું તમારો- રાજકોટ આવી ગયો એટલે ત્યાંના તમારો contact તાલુકો- number તો કઈ છે તમારો નહીં. તાલુકો કયો છે? વારે ધક્કા ખાધેલા છે મેં. તમારો તાલુકો કયો છે? વાંકાનેર તાલુકો. એક જ મિનિટ, આપણે ત્યાં જ પૂછીએ. હમ બરાબર, ત્યાં જ પૂછી લઈએ. હમ થવું તો જોઈએ, ના થાય એવું બને નહીં. હમ કોઈને અધિકાર તો નથી કે ના પાડી શકે. પુરવઠા મામલતદારમાં પટેલ સાહેબ છે. પુરવઠા મામલતદારમાં ને હા આપણે તાલુકો વાંકાનેર. તાલુકો વાંકાનેર. ચાલુ રાખો. પેલો મો- Sorry, the number you dialed. નથી લાગતો નંબર. હમ બીજી લગાવી ટ્રાય કરી જોઈએ. કારણ કે આવા બધા છે ને રૂલ્સ એ પબ્લિક સુધી પહોંચવા બહુ જરૂરી છે. શું ચાલે છે, કારણ કે જ્યારે ધક્કા ખાય ત્યારે એમને ખબર બી ના હોય કે આવું હોય. તો આપણે આ હાજી મજામાં સાહેબ? સાહેબ મહિપતસિંહ બોલું છું, ખેડાથી. મહિપતસિંહ ચૌહાણ. અવાજ આવે છે મારો? મામલતદાર ઓફિસ બરાબર ને? હવે એક પ્રશ્ન હતો. હા ચાલશે, વાંધો નહીં. પ્રશ્ન એટલો છે કે એક રેશન કાર્ડ કુટુંબની અંદર 5 સભ્યો છે. મમ્મી પપ્પા, દીકરો, એની પત્ની ને એ દીકરાનો દીકરો. હવે એ રેશન કાર્ડ જુદું કરવા માંગે છે, તો થઈ શકે ખરું? એમનો દીકરો છે એ રેશન કાર્ડ અલગ કરાવવા માંગે છે, તો થઈ શકે ખરું? અલગ રહે છે કે ભેગા રહે? અલગ જ રહેશે, અલગ જ. અલગ રહે છે ને? જી બરાબર. થઈ શકે ને? હલો, હા થઈ જાય ને? થઈ જાય ને? બસ મારે આટલું જ જાણવું હતું. બરાબર ને? થેન્ક યુ સાહેબ. અલગ રહી એટલે થઈ જાય. એના બિલકુલ. આધાર પુરા હોય ને અલગ રહેતા હોય ને. ના ના ચોક્કસ. હા ને, ખૂબ ખૂબ આભાર. હલો, હાજી સાહેબ. આપણે મોરબી ગ્રામ્ય મામલતદાર સાહેબ સાથે વાતચીત કરી હાજી અને એવું કહી રહ્યા છે કે અલગ રહેતા હોય તો થઈ જાય. ઓકે. આ મહિપતસિંહના શબ્દો નથી, આ એક મામલતદારના શબ્દો છે કે હા તમે જો જુદા રહેતા હોય, તમે જુદા રહેવાના પુરાવા આપી શકો તો તમારું રેશન કાર્ડ અલગ થઈ શકે, જે હું તમને કહી રહ્યો હતો. તો જુદા રહેઠાણના પુરાવા આપવા પડે. બિલકુલ આપવા પડે, તમે અલગ રહી રહ્યા છો. ઓકે. ગુજરાતના ઘણા લોકો માટે આ એક સળગતો સવાલ હતો, કારણ કે જ્યારે બી કોઈ અલગ કરાવવા માટે જાય એને ધક્કો મારીને કાઢી મૂકવામાં આવે. નહીં થાય, આ નહીં થાય, ફલાણું ઢીકણું, બધું ઉલ્લુ બનાવવાની વાતો કરતા હોય છે. પણ એ લોકો માટે આ એટલા માટે કોલ કરવો પડ્યો કે એક મામલતદારના શબ્દોથી લોકોને ખબર પડે કે તમે જો અલગ રહો છો તો તમે રેશન કાર્ડ અલગ કરાવી શકો છો. અને જો ના પાડે અધિકારી તો મને ફોન કરજો, એને આપણે જ્ઞાન કરાવીશું કે કઈ રીતે જુદું પડે. થેન્ક યુ. તો હું સોમવારે તો રજા છે પણ મંગળવારે પહોંચી જ વાંકાનેર જાઓ, જઈએ અને પહોંચી જ ત્યાંથી જાઓ. તમને કંઈ એને જરૂર કહેજો, પડે તો ફોન કરીશ. એને કહેજો મહિપતસિંહ બાપુ સાથે મારી વાત થઈ છે અને જુદું કરવાનું થાય છે, આ રહ્યા મારા અલગ રહેવાના પુરાવો. ના પાડે તો પછી ફોન કરજો મને. બરાબર ને? એટલે અહીંયા જે નોકરી કરું છું એનું લેટર પેડ લેતો જઈશ અને જ્યાં મકાનમાં અત્યારે રહું છું રેન્ટ ઉપર એનું રેન્ટ એગ્રીમેન્ટ આપી લેતો દો, જઈશ. આપી દો. ઓકે. મામલતદાર એઝ પર મામલતદાર કહી રહ્યા છે કે થઈ શકે. બરાબર ને? હા સર. હાજી હેલો, હાજી બોલો ને. જય માતાજી. ભરત બોલું બાબુ, કઈથી? ડબાસાથી. બોલો ને ભરતભાઈ. બાબુ પેલું કાગળિયો ને વોટ્સઅપ કરી દીધું, વકીલ નો નંબર ને પેલું ઋષિ કંપની નું જે ઋષિ FIBC પ્રાઇવેટ લિમિટેડ કંપની પાદરા આવી ને બરાબર, એનું વોટ્સઅપ કરી દીધું, જોઈ લેજો ને મગું તમે. ઓકે, આભાર ભાઈ. હાજી હલો, હાજી બોલો ને. આપણે બાપુ એક પ્રોબ્લેમ છે. આપણે શું પ્રોબ્લેમ છે? રેશન કાર્ડ વિશે પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ આવે છે? આપણે રેશન કાર્ડ મારું કેવું કે સ્ટોર વાળા જમા કરી દીધું હતા. કેમ જમા કરી લીધું છે? એ પેલા બહુ સમય પહેલા મેં થોડું અવાજ ઉઠાવેલો ને એના માટે. રેશન કાર્ડ તમારું લઈ લીધું છે? અનાજ આપે છે સાહેબ, હા, પણ રેશન કાર્ડ નહીં આપતો એવું છે. રેશન કાર્ડ એની જોડે છે રાખ્યું છે? હા. કેમ અને એની? પછી ઓનલાઈન મેં ચેક કર્યું ને તો સાહેબ પેલા BPL હતું, હવે EPL થઈ ગયું. બરાબર છે, પણ તમને અનાજ બાદ બધું મળે છે ખરું? હા અનાજ મળે છે સાહેબ, પણ મારે કેવું પેલું આયુષ્માન કાર્ડ કરાવવું હોય તો મારી મમ્મીને પેલું હાર્ટનું ઓપરેશન કરાવ્યું હોય સાહેબ, કાર્ડ તો જોવો ને. તમારું રેશન કાર્ડ એની જોડે છે એમ?
હા આપતો જ નહીં સાહેબ. શેનો ફોન નંબર છે? એનો ફોન નંબર તો સાહેબ છે. હા આપો ને નંબર. એક મિનિટ. હા રેશન કાર્ડ રાખવાનો અધિકાર કોને આપ્યો અમને? સેવન એટ એક જ મિનિટ ચાલુ રાખજો. બોલો. 78 હમ 599 હમ 883 હમ હમ 57. શું નામ છે ભાઈનું? યુવરાજ. યુવરાજ. તમારું નામ શું? ગામ ગોપાલસિંહ હિંમતસિંહ સાહેબ. કયું ગામ? ઓકે તાલુકો કાળો જિલ્લો પંચમહાલ. યુવરાજભાઈ. હા યુવરાજભાઈ મજામાં? હા મજામાં બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું. હા બોલો ને સાહેબ. શાંતિ છે ને? હા શાંતિ. હવે આપણા એક મિત્ર છે ગોપાલભાઈ, એમનું રેશન કાર્ડ કંઈક તમારા જોડે રહી ગયું છે. કયા ગોપાલભાઈ? ચાલુ રાખો, વાત કરાવું. બોલો, તમારું નામ કહો ભાઈ. હા જાદવ ગોપાલસિંહ હિંમતસિંહ. હા સાહેબ હવે હલો હમ હવે એમને રેશન કાર્ડમાં નામ ઉમેરેલું. મારી વાત સાંભળો. હમ હવે એ પાવતી મને આલેલી એમને. હમ પણ સાહેબ એ મારા જોડે રેશન કાર્ડ ની ઝેરોક્ષ હતી એના પરથી બદલેલું મેનો. હમ અને સાહેબ મારી વાત સાંભળો જી. પહેલા કે રેશન કાર્ડમાં એ લોકોએ તે વખતે અમારા પેલો બારકોડ વાળા રેશન કાર્ડ નીકળ્યા ને, હમ હવે બારકોડ રેશન કાર્ડમાંથી અમને બારકોડ અમે પેલું જૂનું હતું એ જમા કરી લીધું અમે. બરાબર. પછી એ ભાઈનું કેવાયસી બંધ થઈ ગયેલું. હમ પાછું ચાલુ કરાયું આપણે. બરાબર. ચાલુ કરાયા પછી એમની વાઈફનું નામ ઉમેર્યું. બરાબર. એટલે નામ ઉમેરે એટલે નવું રેશન કાર્ડ આવી જ જાય. બરાબર છે. હવે એ રેશન કાર્ડની પાવતી એમને જો કે મને આપેલી, હમ. પણ એ માંથી એ ખરેખર એમને લેવા જવાનું હોય. પાવતી નામ ઉમેરે બરાબર. એટલે એમને લેવા જવાનું. બિલકુલ સાચી વાત પણ છે. આપણે એક રીતના મદદ કરી દેલા સાહેબ. બરાબર અરે છે. સાહેબ મારે મદદના સાહેબ મારી વાત સાંભળો. અમે રેશન કાર્ડમાં હું કહું આજે ગુરુવાર છે, મેં કીધું કે આજે ચાલો હું તમને કઢાઈ આલું. બીજું તો શું મદદ કરું એમને. ભાઈ તમે આજે જાઓ સાંભળો ગોપાલભાઈ આજે જાઓ તમે રેશન કાર્ડ કઢાઈ લો, જાઓ તમારું આપી દેશે. અને સાહેબ પાવતી હો અમે જે રેશન કાર્ડની પાવતી છે ને એ અમને કૂપન આલી છે એમને. બરાબર. એના નંબર પરથી એમને કઢાઈ લેવાની હોય ને. ના ના સાચી વાત છે. અને આપણે સાહેબ મદદ કરીએ, બીજું તો શું કરીએ. ના ના તમે ચોક્કસ આજે એમનું કરાવી દેવાનું કામ. હા ને? હા હું મદદ કરું, બીજું તો શું કરું એમને. ના ના આજે એમનું રેશન કાર્ડ. હવે આધાર સાહેબ સાંભળો, આધાર કાર્ડ હોય એમના પપ્પાનો ને એમનો બેનો ટ્રાન્સફર છે, બરાબર છે. બરાબર. અલગ અલગ ત્યાંથી. હવે એ નાખવાનો કોની જવાબદારી? એની જવાબદારી આવે. પણ આપણે એક રીતના મદદ કરીએ. ના ના ખૂબ સરસ ભાઈ, બસ મદદ કરતા રહેજો આવી રીતે. બીજું તો શું પણ આજે એમનું રેશન કાર્ડ ખાલી અપાઈ દો. હા ને હા સારું કરાય. ભાઈ, જતા રહેજો, આજે લઈ લેજો. હા હા જબરો જબરો આ યાર. હેલો. હેલો હાજી. બાપુ જય માતાજી. જય માતાજી. કિરણસિંહ વાત કરું છું પાટણથી. કિરણસિંહ ઝાલા. કિરણસિંહ ઝાલા. બોલો કિરણસિંહ બોલો. હવે અમારા પ્રશ્ન હતો અહીંયા એમઆર કે કંપની છે અહીંયા એક્ઝેટ પાટણથી લગભગ 5 કિલોમીટર દૂર છે. બરાબર. ઊંઝા રોડ ઉપર. તો શું પેલા વર્કરોને આ લોકોની તાનાશાહીના કારણે વર્કરોને કાઢી મૂક્યા છે ઘણા બધા લોકોને. કેટલા વર્કરો છે? વર્કરો લગભગ આઈ થિંક હશે ઘણા બધા વર્કરો છે, એમાંથી લગભગ 100-150 આજુબાજુ આ લોકો કાઢી મૂક્યા છે. બરાબર. કઈ પણ ભૂલાવા તો પછી આ લોકો એની તાનાશાહી ચલવી અને કાઢી મૂકે છે. એ બધા વર્કરોને મોકલો ને આગળ મારી ઓફિસે. હા વર્કરોને મોકલી દઉં અને ત્યાંના એક જે મેનેજર છે અત્યારે બરાબર જી, તો એમના જોડે વાત કરવી હોય તો હું તમને કોન્ટેક્ટ નંબર આપું એમનો. પણ જ્યાં સુધી વર્કરો નહીં બોલે ત્યાં સુધી મારે વાત કરવી બેકાર છે. આમાં શું સાહેબ ખબર છે, વર્કરો તો કેવું છે આ લોકો આપણે આમના લીધે વખતે એના વખતે એક્શન થશે ને આમ તેમ એના લીધે કઈ માઇક ઓંગલા માટે આપણે નહીં લડતા. બરાબર બરાબર. માઇક ઓંગલી પ્રજા હોય ને, જેના પોતાના હક માટે બોલવાની તેવડ ના હોય એના માટે આપણે નહીં બોલતા. એક બાપુ પણ આ લોકોને તારાશાહી બહુ વધી ગઈ છે. બરાબર. જેનામાં મતલબ પોતાના હક માટે બોલવાની તેવડ ના હોય ને એ લોકો માટે બોલવું ના જોઈએ, એવું માનું છું. યસ યસ યસ. હાજી. જય માતાજી બાબુ. બોલો ને. જય માતાજી. જસવંતભાઈ બોલો સાહેબ, પથાવત 12 મોવાડા, મેં અમદાવાદ તાલુકા. જસુભાઈ ઝાલા. હા ઝાલા સાહેબ. બોલો બોલો બોલો.
સાહેબ આપણે મેં કાલે વોટ્સઅપ કર્યો હતો ફોટો સાહેબ. જી. હીરો કંપનીનો શોરૂમ છે અહીંયા કુબરથલ સાહેબ. બરાબર. તેમાં હું ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તો મારે એવું થયું કે સાહેબ ગાડી પલટી થઈ હતી આપણે અંબાજી વિરમપુર ખરું ને હળાદ. બરાબર. હળાદ, હા. ત્યાં આગળ સાહેબ. બરાબર. હવે ત્યાં સાહેબે મને અમારા જે કંપનીના જે સાહેબ હતા હિતેશભાઈ કરીને મેન ઓનર છે એ. બરાબર. SR ઓટોમોબાઈલ્સ કુબરથલ. મુદ્દા પર આવ્યો તમે. એટલે સાહેબ એમાં એવું ને કે મને ત્રણ મહિનાથી હું ઘરે બેસી રહ્યો. હવે હું ફ્રી થઈ ગયો એટલે મેં કોલ કરી દીધો સાહેબ હું નોકરી આવું તો મને કે ના ભાઈ તારે જરૂર નથી કે આવું. બરાબર. તમે ઘેર કેમ રહ્યા હતા 3 મહિના? હાથ ભાગી ગયો સાહેબ. અચ્છા, એક્સિડન્ટ થયો તમારો? હા, એક્સિડન્ટ થયો તો હું આવ્યો તો સંકુલે આપણે જ્યાં ભૂમિ પૂજન મેડિકલ સર્ટિફિકેટ આપ્યું ને? હા, એ બધું મારી પાસે સાહેબ. આપ્યું હતું એમ? હા. તો હવે ના પાડે લેવાની? હા, હવે ના પાડે સાહેબ. કેટલા વર્ષ નોકરી કરી ત્યાં તમે? એ 2 મહિના સાહેબ. ખાલી 2 મહિના નોકરી કરી હતી ત્યાં? હા, 2 મહિના. બરાબર. છે ત્યાં કોઈ કોન્ટેક્ટ નંબર તમારો? એ મેં કાલે પેલા નંબર પર આપણે વોટ્સઅપ કર્યો તો મેં અમદાવાદ ગ્રુપ કર્યું સાહેબ. એટલે અમે નહીં, મારે તમે અત્યારે નંબર આપો તો હું અત્યારે વાત કરવાની ટ્રાય કરું. હું સાહેબ આમાં ભણેલો છું એટલે મને શું ખ્યાલ આવે. તો તમે વોટ્સએપ ચેક કરીને ચાલો હું વાત કરી લઈશ, કોઈ ચિંતા નહીં. હાજી. માણક કાબુતરો. હાલો, બોલો ને ભાઈ. હાલો. હા બોલો. હા, નમસ્તે સાહેબ. નમસ્તે. હા, હિંમતનગર તાલુકો કાનાઈથી બોલ. હા બોલો ને ભાઈ. હા સાહેબ, આપડા આઈસ્કોન બાલાજીમાં હું નોકરી કરતો હતો. ત્યાં હજી પગાર આપી નહીં, 10-12 દિવસનો. 2-2.5 મહિના થઈ ગયા. કેટલા દિવસ નોકરી કરી હતી? 11 દિવસ. ખાલી 11 દિવસ નોકરી કરી હતી? એટલે સાહેબ કડીથી 5 મહિના પછી મારા ઘેર પ્રોબ્લેમ બન્યો એટલે ફાધર ના લઈને હું ઘેર રહ્યો એટલે 11 દિવસ તો પગાર નથી આપ્યો. હા, તો ત્યાં પહોંચજો, HR ને વાત કરજો કે મહિપતસિંહ મોકલે છે, મારો પગાર આપો, તમને આપી દેશે. સાહેબ ઇકાને તો હજુ સુપરવાઇઝર છે ને અમારા, તો અકાને હું વાત કરી હતી પણ મને 2 મહિનાથી ગોળ જ ફેવરે છે. સુપરવાઇઝર નો નંબર છે? સુપરવાઇઝર નો નંબર છે? બોલો નંબર. હા સાહેબ, ચાલ રાખજો. કદાચ 11 દિવસ આપણા માટે કોઈ રકમ નથી, પણ કદાચ આના માટે ઘણી મોટી રકમ બની શકે. એટલે ભલે નાની વાત છે પણ રસ લેવો જોઈએ. 9334. હાલો. હા બોલો. 9334. 37 શું નામ છે ભાઈનું? જયેશભાઈ. અને તમારું નામ? મારું નામ દિલુસિંહ. જવાબ નથી આપી રહ્યા. ફોન નથી ઉઠાઈ રહ્યા ભાઈ. ભાઈ ફોન નથી ઉઠાઈ રહ્યા જયેશભાઈ. હા તો સાહેબ એક બીજા સાહેબ છે સુપરવાઇઝર છે, એ સેલેરી નું કર્યું. નામ બોલો, નંબર બોલો. 96-244. 97-458. શું નામ છે એમનું? વિજયભાઈ. તમારા દ્વારા ડાયલ કરેલો નંબર નથી લાગતો ભાઈ. નથી લાગતો પણ વાંધો નહીં, તમે ત્યાં રૂબરૂ પહોંચો, એમને કહેજો મહિપતસિંહ મોકલ્યો છે મને, 1,00,000% તમને પગાર આપી દેશે. હાજી. હા નમસ્કાર બાપુ. નમસ્કાર. પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકા બોલું. બોલો ને ભાઈ. આપણે એવો પ્રશ્ન હતો કે અમારા વિસ્તારમાં ઈટો પાડવાવાળા પઠ્ઠા બહુ આવ્યા. હા હા. એટલે એ માટી ખાતા ખાતા મારા ખેતરના નજીક આવી ગયા. બરાબર.
અને સાહેબ 8 થી 10 ફૂટ ઊંડી હોય એટલે હવે આપણે જમીન ધોવાણ ના થાય. થાય જ ને આજુબાજુ, પણ આપણે એને કોને માપ રાપ કરી તું ખાડા ખોદવાનું અમારી જગ્યા આટલી છોડ દે. સાહેબ મેં આજ કીધું ને તો મને એવું કે 10 ફૂટ ખાવાની અમારે પરમિશન છે. કોઈ પરમિશન નહીં એવી. 10 ફૂટ ઊંડી તો તમે મામલતદારને લેખિત આપી દો, ફરિયાદ આપી દો. ફરિયાદ આપો. એકદમ ફરિયાદ આપી દો, મામલતદારમાં આપી દો. બરાબર. અને જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં બી આપો ને કલેક્ટરને બી આપો. પ્રાંતમાં સાહેબ જો તો ને માહિતી લેવા, એટલે કે માહિતી ના મળે, તમે કે અરજી કરો અમે દંડ આલા. તમે આલો ફરિયાદ આપો, એટલે મેં તમને કીધું ફરિયાદ આપો ને. હા સાહેબ ફરિયાદ. બરાબર ને? જરૂર પડે તો ખનીજમાં બી ફરિયાદ આપી દેજો. ખનીજમાં? હા બિંદાસ. ઓકે. હેલો. હેલો. બોલો ભાઈ. હા નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના ખોડાના ગામમાંથી બોલું. બોલો ને ભાઈ. હેલો. હા બોલો બોલો. હેલો. બોલો, સંભળાય છે. હેલો. યાર સંભળાય છે, કહીએ છે. હાજી હેલો, બોલો ને ભાઈ. નમસ્કાર બાપુ. નમસ્કાર. વિશાલ પટેલ વાત કરું છું, હારીજ તાલુકો, પાટણ જિલ્લામાંથી. બોલો, આજ પાટણથી બહુ ફોન આવી રહ્યા છે. જી બોલો બોલો. સાહેબ કેસ એવો છે જી કે મારા કાકાની મારી જમીન છે. જી. તો એમાં 2 ભાગ પડેલા છે. ભાઈ જમીન બાબતની કોઈ પણ વિગત તમારે રૂબરૂ આવવું પડશે, ફોનમાં ચર્ચા નહીં થાય. એટલે ખાલી માહિતી જોતી હતી કે પણ એ ફોન પર ચર્ચા, કારણ કે ફોન આની અંદર જમીનની વસ્તુ છે ને, સમજવામાં સમય લાગી જાય એટલા માટે રૂબરૂ. મેટર નથી, જમીનની મેટર નથી સાહેબ. ખાલી એમાં શું છે, એમાં ઈટમાં ભઠ્ઠો આવે ને, ભઠ્ઠો આપણે ઈટમાં આપી દઈએ જમીન. હા એમાં આપી દીધી, કાકા એમાં જમીન આપી દીધેલી છે. બરાબર. એના કારણે એમનો ખાડો થઈ ગયો જમીનમાં. મારી જમીન ધોઈ બધી એમ જ, એટલે આપણે લીગલી કઈ કરી શકીએ ખરા એમ? હા તમે મામલતદારમાં અરજી આપો, તમારું નુકસાન થયું, તમે નુકસાનનું વળતર લઈ શકો. હા એમ મારી જમીન બધી ધોઈ મામલતદારને તાત્કાલિક ધોરણે ફરિયાદ આપી દો. ઓકે ઓકે સાહેબ. ના માને તો પછી મામલતદારને કહેજો મહીપતસિંહે કીધું છે, બાકી હું જોઈ લઈશ. અને મારે 2 પ્લોટ છે. જી. તો પ્લોટમાં આજુબાજુમાં 2 કાકા છે. જી. બરોબર. પ્લોટ મેં મારો પ્લોટ છે ને એક વેચી માર્યો છે. બરાબર. તો હવે એ જબરજસ્તી કરે છે કે પ્લોટમાં કે બીજા કોઈને વેચવા નહીં દઉં ને મારી માલિકીનો. તમે તમારી માલિકીનો પ્લોટ ગમે તેને વેચી શકો, કોઈ ચિંતા ના કરો. જરૂર પડે કાયદાકીય મદદ માટે ફોન કરજો અથવા તમારા નજીકના પોલીસ સ્ટેશને બી સંપર્ક કરજો. હા ને? ઓકે થેન્ક યુ. હાજી હેલો. બોલો ને. કોણ મહીપતસિંહ બોલો? હા મહીપતસિંહ બોલું. અમે વાવ તાલુકાથી અસારાથી ગામથી બોલો. હા બોલો ને બેન. કીધું અમારે એક પ્રોબ્લેમ છે, અમારા બનવીની હોનું લઈને બેઠો છે, ઘરમાં જો હાલતા નહીં. હોનું લઈને બેઠો છો? હવે હોનું લઈને બેઠા છે, જસ બાર અમારા હાહરાના ઘરનું સારા છે. તો પોલીસ ફરિયાદ કરો ને બેન. પોલીસ ફરિયાદ કરો ને. પોલીસ ફરિયાદ કરાવે એમ ને, પણ પોલીસ ફરિયાદ તો હવે શું નહીં કરાવે, એમ જઈને બેઠો નહીં હાલો, ફોન કરો એટલે કે નહીં હાલો. વા સાહેબ નામ છે મારું અહીંયા, પણ ફરિયાદ તો કરો. કાકાની જમીનમાં ઈ કે વા સાહેબ નામ તમારું કઢાવો તો હું હાલો ને કે ના હાલો. પોલીસ ફરિયાદ કરો, બરાબર ને? હાલો હાલો બાપુ. હાજી. જય માતાજી. જય માતાજી. બાપુ ગંગાપુરા ગામથી બોલું. બોલો ને ભાઈ. આપણે અનાજ વિતરણનું ચાલુ થઈ ગયું રેશન કાર્ડ. અચ્છા. એમાં દાળ 500 ગ્રામ આપે છે અને મારી એપ્લિકેશનમાં કિલો બતાવે છે, 1 લીટર તેલ બતાવે છે. બરાબર. અને આપે છે 500 ગ્રામ દાળ. 500 ગ્રામ આપે છે? હા. ફરિયાદ આપી તમે? પાકી પાવતી આપતા નથી. અને ફરિયાદ આપી? ફરિયાદ નથી આપી, પણ વાત કરી હતી એ લોકો કે 500 ગ્રામ દાળ કમ કિલો બતાવે છે અંદર. બરાબર. તો કે આગળથી 50% ટોકા આવે છે એમ કેતા હતા. આગળ 50% સ્ટોક આવે છે? હા. આ બધા મતલબ આ લોકો ક્લિયર કેમ નહીં કરતા ખબર નહીં પડતી મને. તમે એની મામલતદારની વાત કરીએ ને, મામલતદારને ફરિયાદ કરી દો. ના અહીંયા નથી કરી. મામલતદારને કીધું નહીં એમ? ના અહીંયા ફોન નહીં કરી. વાત કરવી છે? હા કરી લો, ફોન કોન્ટેક્ટ કરી લો. વાત કરી લઈએ, કહી દઈએ. ચલો ને. તમે જે નંબર ડાયલ કર્યો છે તે અમાન્ય છે. ફોન લાગતો નથી.
નથી લાગતું એવું. ના. તો વાંધો ને, હજુ 4 દિવસ લગીને બાપુ આપવાના છે અનાજ. 4 દિવસ પણ એમને આની જાણ તો કરવી પડશે ને આ લોકોને. હા, અને એક કંકાપુરા ગામની અંદર એક નહીં, ચાર ભંડાર આવેલા છે આવા. બરાબર. એક જ ગામના 4 ભંડાર. આટલું બધું ખુલ્લેઆમ લોકો તમે જે નંબર ડાયલ કર્યો છે તે અમાન્ય છે. બોરસદ મામલતદારનો કોઈ નંબર ખરો? નંબર તો હતો પણ હવે ખોરો પડશે, એમાં તો બહુ ટાઈમ લાગશે મારે. તમારો છે ખરો? છે ખરો. હોય તો આપો ને, ચાલુ રાખીને. બોરસદ મામલતદાર ધ્યાન આપો સાહેબ, તમારા વિસ્તારની સમસ્યા આવી છે. ના, હું પબ્લિકને બી અપીલ કરું છું, વિડીયો બનાવો યાર. રજૂઆત કરો છો સારી વસ્તુ છે મને, પણ થોડા એક વિડીયો મને મોકલો તો મજા આવશે. પેજ ઉપર જેવા વાયરલ થશે ને બધા ધંધે લાગી જશે, ખોટું કરવા વાળાને ડર આવશે. અઢી 2,000 મિત્રો અત્યારે લાઈવમાં છે. તમામને અપીલ કરું છું કે વિડીયોને એક વખત શેર કરી દેજો, કોમેન્ટ મારજો, અને ખાસ આપણે જેમ કહ્યું છે કે બાપુ બોલેગા હવે ચાર્જેબલ છે. જે લોકોને બાપુ બોલેગા એપિસોડ ગમે છે એમને 5 રૂપિયાનો સહયોગ કરવાનો છે જ્યારે બી વિડીયો તમે જોતા હો. નંબર એ જ 8768880888. જો કામ સારું લાગતું હોય તમારો એ 5 રૂપિયા મારા સંકુલના 550-600 બાળકો માટે ઉપયોગમાં આવશે. બસ ચલો, નંબર આવી ગયો છે. કોઈ નંબર મોકલ્યો છે મને? હેલો, નંબર મને મોકલ્યો છે કોઈ કોમેન્ટમાં. આભાર ભાઈ તમારો, ખૂબ ખૂબ આભાર. તો વાંધો ને, એક જ મિનિટ. હા, કોઈ આપણા દર્શક મિત્ર છે, એને આપણને કોન્ટેક્ટ નંબર આપ્યો છે. હેલો સાહેબ, નમસ્કાર. નમસ્કાર, કોણ? મામલતદાર સાહેબ બોલો છો, બોરસદ? હા સાહેબ, બદલી થઈ ગઈ છે મારી. કોણ બોલો આપ? મહિપતસિંહ બોલું. હે? મહિપતસિંહ ચૌહાણ. મહિપતસિંહ સરકાર, મારી બદલી થઈ ગઈ છે. એવું છે? હાજી. તો કોઈ નંબર ખરો ત્યાં, ઓફિસનો નંબર બીજો કોઈ ચાલુ હોય એવું સાહેબ? 220048 પર કરો ને. 22 હા, 02696 220048. 0048. બરાબર. ના ના, આભાર સાહેબ. કયા તાલુકામાં છો અત્યારે? હું અહીં નડિયાદ. ચલો, વેરી ગુડ. હા, મળશું સાહેબ ક્યારે. જી જી. વાહ, નંબર મળી ગયો છે. જોતા હશે કદાચ, લાગતો નહીં કે કોઈ ફોન ઉઠાવે. મારે આવવું પડશે બોરસદ એવું લાગે છે વિડીયો ઉતારવા માટે. વિતરણ ચાલુ થઈ ગયું છે 20 તારીખ પછીનું. ચાલો, એકાદ ઓટો આણંદમાં માલ લઈએ. ઉઠાડો ભાઈ, ઉઠાડો ફોન. હા, વાંધો નહીં, ફોન ના ઉઠાવશો. રૂબરૂ આવી રહ્યો છું બોરસદ. હેલો 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 હેલો. હા બાપુ બોલો. ફોન ઉઠાવતા નથી, પણ જે વિતરણ થતું છે એનો વિડીયો ઉતાર લો તમે. હજુ તો અમારે તો લેવા જવાનું જ છે. વિડીયો ઉતાર લો, જોરદાર વિડીયો ઉતારો. એટલે હું લેવા જઈશ એટલે વિડીયો તો બનાવવાનો બનાવો જ વિડીયો, કોઈનાથી ડરશો નહીં. 2 માણસ સાથે લઈને જાઓ, એ કેમેરો ચાલુ રાખે, એને પૂછો કે કેટલા કિલો અનાજ આપવાનું છે, પાવતી ક્યાં છે, અને માય રાશન આપની અંદર આટલું બતાવી રહ્યો છે, તું ઓછું કેમ આપી રહ્યો છે, બધું ઉતારો વિડીયો, મજા આવશે. હા, ઉતારીને તમારા મોકલીશ. બસ બસ, મતલબ યાર ખરેખર આ બધા નેતાઓ શું કરે છે મને સમજણ નહીં પડતી. તમે જે વિસ્તારના ધારાસભ્ય છો, જે વિસ્તારના સાંસદ છો, તમે જે વિસ્તારના તાલુકા સભ્ય છો, જેટલા બી તમે જે બી નેતાઓ છો તમારા વિસ્તારના, અને તમારા વિસ્તારની અંદર આ બધું ખોટું થતું તમે ચૂપચાપ કેમ છો, મને સમજણ નહીં પડતી. ભાગ છે તમારા બધાનો, મને નહીં સમજણ પડે. આ બધા ભાગીદારો એવું લાગે છે. મિલી ભગત છે બધા. હું મારા ગામનો સરપંચ હોઉં, મારા ગામમાં ખોટું થતું હોય અને હું ચૂપ હોઉં ને, એનો મતલબ સાબિતી છે કે એની અંદર મારો ભાગ છે.
તો જેટલા બી તમારા વિસ્તારના નેતાઓ ચૂપ છે, નથી બોલતા, એટલે સમજી લો એ ભાગીદાર છે, એ લખી રાખજો. શરમ જેવું નેતાઓને આવતું હોય તો બોલો લે, બાકી જે હું નેતા બન્યો ને, બનવું તો છે જ હવે, તો જરૂરી છે. હા, વિડીયો ઉતારીને બાપુ મોકલો, મોજ કરો. હાલો. હેલો. હાજી બાપુ, જય માતાજી. જય માતાજી. આ તમે આપી આ બોરસદ નું કર્યું સાહેબ? હા. હા, તે દાંત 50% આણંદ જિલ્લામાં દરેક જગ્યાએ 50% આવી છે. અચ્છા, હું સેવા સહકારી મંડળીનો સેક્રેટરી બોલું છું. તમારું લાઈવ જોતો હતો એટલે ત્યાંથી ઓછું આપ્યું છે. 50% આખા ગુજરાતની અંદર 50% દાળ છે. બરાબર. અને તેલ તેલ જે દાખલા તરીકે દિવાળી ઉપર ને તેલ પડ્યું હોય ને, એની અંદર કે કોઈની જો 5 પાઉચ હોય કે 10 હોય કે 50 હોય, બરાબર, એ પાઉચ જેની જોડે હોય એટલું જે વહેલા તે પહેલાની ધોરણા પણ એ પરિપત્ર પણ છે. તમારે જોતું હોય તો બાપુ હું તમારા કામમાં આવીશ, હું તમારા વોટ્સઅપ કરી આપીશ. ખૂબ સરસ લો, ખૂબ સરસ માહિતી આપી તમે. એટલે સમગ્ર આણંદ વાળા અને સમગ્ર ગુજરાત વાળા ધ્યાન આપજો કે. અને બીજું શું છે સાહેબ? હેલો જી. પાઉચ છે તેલના, એ પેલી એની એપની અંદર બધાની અંદર બતાડે. પછી દાળ 50% ફાળવણી છે, અને દાળ ત્યાં આગળ પણ આ બતાવે તો બધા નામ જ એપ્લિકેશન ખોલે એટલે. બરાબર. હા, એવું છે. બાકીનું 50% જાય છે કે એ સમજ નહીં પડતી. એ પણ ફાળવણી જો સાહેબ અમારે તો જે ફાળવણી થઈ હોય એનાથી વિતરણ કરવાનું હોય. 100% સાચી વાત છે તમારી. હા, પણ આ પાવતીઓ નહીં આપતા એવું કહી રહ્યા છે બધા. એ અમુક એરિયામાં એ વસ્તુ ચાલતું હોય છે, પણ અમુક એરિયા, અમુક નહીં, મોટા ભાગના 90-95% જગ્યાએ પાવતી નહીં આપતા. મેં કાલે વિડીયો જોઈ હતી. કાલે હું સગાન ત્યાં હતો, ત્યાં વિડીયો જોઈ હતી, હું એમને પણ બતાવતો હતો. હેલો, આ પાવતી વાળી વાત સાચી છે. આ રીતે કરતો હતો. આ વિડીયો તમે જુઓ, સારી છે, સારું વસ્તુ જાણવાનું મળશે તમને. જે જ્ઞાન ના હોય જ્ઞાન મળશે. વાહ, મેં એવું પણ કીધું હતું. આ પાવતી વાળી વાત સાચી છે. પાવતી વાળી અમુક જગ્યાએ હોય છે. પાવતી મળતું હોય એવો કે કિસ્સોમાં મળતો જ નહીં. હું તો શું કઉ છું, હેલો, હા, તમે કમ્પ્યુટર ઉપર મામલતદાર લે તો એની જોડે દુકાનદાર સાથે જે કયો દુકાનદાર નથી આપતો તો ડાયરેક્ટ 3 જણા થઈ શકે મોબાઈલ થી. ના ના, હવે આખું સોફ્ટવેર રેડી થઈ ગયું છે, આખી આપણી ઓફિસ તૈયાર થઈ રહી છે. અને બાપુ બોલેગા એ આખું મતલબ ત્યાંથી ગ્રાહકને આપણે લાઈવ જોડવાનું આખું તૈયાર થઈ ગયું છે બધું. એટલે એ વાત સાચી છે. બધું ત્યાં પ્રોપર માણસ હશે આપણો, જે જગ્યાએ આપણે બતાવીએ. એ પ્રોબ્લેમ આખા ગુજરાતનો છે. બરાબર છે. હું તો કહું છું, મેં એટલા માટે ફોન કર્યો જી કે તમારા માધ્યમથી જો સરકારમાં આ વાત જાય, બરાબર, અને લોકોને બધાને 100% આપે ને તો આ કોઈ દખલ જ ના થાય. લોકોએ પણ જાગૃત થવું પડશે. હા, એ તો થવું જ મતલબ એમ નહીં, જે તે વિસ્તારની અંદર આ બધું ઓછું આવી રહ્યું છે ત્યાંના સ્થાનિક નેતાઓ કેમ ચૂપ છે? કેમ એ લોકો નથી લખતા પોતાના ફેસબુક વોલ ઉપર, ટ્વિટર ઉપર, કે સરકારને લેટર નથી કરતા? સાહેબ, હું શું કઉ છું, અમુક ટાઈમ ખાંડ આવે છે ને, ખાંડ 94% આવે, 92% આવે, 96% આવે, એ પણ એ રીતે આવતી હોય છે. બરાબર. પણ એની અંદર કે મિસ કે દાખલા તરીકે અમને અત્યારે એમ કહેવા માંગે છે કે 95% થી ઉપર વિતરણ જોઈએ. આ એની અંદર 98% આપી હોય એટલે દાખલા તરીકે પેલા 96% વિતરણ થયું એટલે એ તો 100% વેચે એવું ગણાય છે. બરાબર છે. આવા પ્રોબ્લેમો થતા હોય છે. નારા, પણ ખૂબ સરસ માહિતી આપી કે ગુજરાતના લોકો ધ્યાન આપજો ભાઈ. દાળની અંદર આખા ગુજરાતમાં ખાલી 50% સ્ટોક આવ્યો છે એવું આ એસોસિએશનના મંત્રી બોલી રહ્યા છે. બરાબર ને? હા. અને હેલો જી, આ 500 ગ્રામ આપે છે ને, એ કેમ આપવાની? એ દાખલા તરીકે 500 ગ્રામ દાળ આપે તો 100% દરેક રેશન કાર્ડ વાળા આવી રહે. બરાબર છે. અને 50% પછી શું થશે? જો કૂપન આપશે ને એવડો એ માણસ, હું તમને સમજણ પાડું સાહેબ, કે 50% પછી નીકળી દો. કૂપનમાં તો નીકળવાની 1 કિલો જ. બરાબર છે. હેલો, હા, બરાબર. કૂપનમાં નીકળવાની 1 કિલો જ. પાછળ વાળા જોડે 25 જ રૂપિયા લેવાના, 50 રૂપિયા કિલો આવે છે. બરાબર. હા, એને આપીએ ને તો દરેક ને મળી રહે. જો સાહેબ, એવું નથી કે 50 રૂપિયા ભાવની દાળ કે લોકો ખાઈ જાય છે, એવું નહીં. 50% ફાળવણી તો અત્યારે ગામડે લોકો એટલા કેટલા મહિના પછી દાળ આવી? હોશિયાર હતા. આ દાળ કેટલા મહિના પછી આવી? લગભગ 3 મહિના પછી દાળ આવી છે. દર મહિને ભરતા હતા. કોઈ નેતા બોલ્યો ગુજરાતમાં કે દાળ નહીં મળતી આખા ગુજરાતમાં? 2-3 મહિનાથી નથી મળી. રિફંડ પૈસા આવતા હતા. બિલકુલ. પણ નેતાઓ, કોઈ નેતા બોલવા તૈયાર નહીં આની અંદર. હા, એ વાત સાચી છે. ક્યાં સુધી ચાપલુસી કરશો નેતાઓ? તમારા વિસ્તારના
ગરીબ લોકોના હકનું જેના ઢંઢેરો તમે પીતો છો ને એ નથી મળી રહ્યું. બોલો, તમારા બોલવાથી મળશે. એટલે ખરેખર જેટલા બી નેતાઓ છે એમને હાથ જોડીને પગે લાગુ. એટલે બોલો, નેતા છો, નેતા જો બહુ બધા પાવર હોય, બહુ બધી શક્તિ હોય, એક ક્ષમતા હોય. ખબર નહીં તમને કયા શું વાતનો ડર છે, ખોફ છે કે તમારા મોઢામાંથી નીકળતું નહીં રેશન કાર્ડ બાબતમાં. એક ધારાસભ્ય બોલવા તૈયાર નહીં રેશન કાર્ડ બાબતની અંદર. સાહેબ જો ધારાસભ્ય તો નહીં બોલો, પણ જેની આની અંદર છે મંત્રીઓ, ઉપલા લેવલનું લેવા છોડ દો, ઉપલા લેવલ છોડ દો. હું મારા વિસ્તારનો ધારાસભ્ય છું તો મારી ફરજ બને કે મારા બધા નાગરિકને પૂરતું મળે. હેલો સાહેબ, હા, આ વસ્તુની અંદર ઉપરથી નીચે ઉતરવું પડશે, નીચેથી ઉપર નથી જવાની જરૂર. નીચેથી ઉપર જ જવાની જરૂર છે, ડાયરેક્ટ ઉપરથી નીચે નહીં આવે. નીચે ઉતરવાની જરૂર છે. બધા ધારાસભ્યો, જે તે વિસ્તારનો ધારાસભ્ય તાકાતથી દમથી નક્કી કરે કે મારા વિસ્તારની અંદર 90 ગામડા છે, એ 90 ગામડાની અંદર પૂરતું અનાજ નહીં મળે તો વિધાનસભાએ આવીને બેસી જઈશ. અધિકાર છે, જો પાવર છે, એ વિસ્તારનું એ નેતૃત્વ કરે છે. હા, અને લોકો એમ કે છે કે ઓછું આપે છે. થાય. એ પણ પ્રશ્ન મેં સાંભળેલા છે તમારા. હેલો, કે 200 ગ્રામ 500 ગ્રામ ઓછું આપે છે. દાખલા તરીકે ત્યાંથી ભરતી ગોડાઉન 50 કિલો કરી. બરાબર છે, બરાબર છે. હૂક મારે પાર્ડન હોય, આંકડો તો મારવાના જ. 2 કિલો 2.5 કિલો કપાઈ જાય. એટલું નથી જો ઘર પડી એવું નથી કહેવા માંગતો. હું શું આંકડો માર્યો 2 વાર વાગે, ત્યાં તોલાટ થાય, તોલ થાય, ત્યારે આઈસરમાં ભરે, ત્યારે આઈસર થી દુકાનદારના ગોડાઉનમાં ઉતરે, ત્યાં આગળ 3 વખત આંકડો વાગે. બરાબર. એક વખત 500 ગ્રામ પડી, 200 ગ્રામ પડ્યું તો 3 વખત 600 ગ્રામ અનાજ પડી જાય. બરાબર છે. અને એક કટ્ટાની અંદર 5 વાર જોખે એટલે 50 ગ્રામ નમણ જોખો કાઢી નાખો, 1 કિલોની ઘટ પડે છે. એ મંડળી વાળાને કોઈને આપતા નથી. સાચી વાત છે, સાચી વાત છે. હા, ના, ખૂબ સરસ માહિતી તમે આપી છે. એ 500 ગ્રામ ઓછું આપે ને રેશન કાર્ડ ધારકને, એક રેશન કાર્ડ દાખલા તરીકે 200 ગ્રામ કે 500 ગ્રામ કે 400 ગ્રામ, તો એને સેટિંગ થઈ રહે. બરાબર છે, સાચી વાત છે તમારી. આ બહુ મુદ્દાની, ઘરની લાઈનો ને ઘરના બહુ મુદ્દાની. આમાં આપણે અત્યાર સુધી ખાલી ખરાબ પાસા બતાવીએ છીએ, પણ આ પાસા બી લોકોએ સમજવાની જરૂર છે કે 1 કિલોની ઘટ તો એ કટ્ટાની અંદર એ સામાન્ય વસ્તુ છે, તો એ ક્યાંથી ભોગવવાનો છે. હા, ઘરનું તો લઈને ઘરેથી લઈ જઈને વેચાતું લઈને તો આપવાનું નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કેમ કે અત્યારે દાખલા તરીકે 200 રેશન કાર્ડ હોય ને જેને સાહેબ, એને લગભગ 5.5 કે 6.5 રૂપિયા કમિશન મળતું હોય છે. 6.5 ની અંદર હું કઉ છું સાહેબ, કોઈ નાથી ઘરમાં 5 સભ્યો હોય તો પૂરું ના થાય. ના થાય, બિલકુલ ના થાય, બિલકુલ ના થાય. અરે હું તો કઉ છું, મારી જોડે હેલો 600 રેશન કાર્ડ છે, મારા 22,672 રેશન કાર્ડ છે, તો મારે 22,000 રૂપિયા કમિશન આવે છે. બરાબર. હા, તો 200 રેશન કાર્ડ વાળાની પરિસ્થિતિ કેવી હશે? મારા તાલુકામાં મેં પણ એવા જોયું છે 99 ખાલી રેશન કાર્ડ. બરાબર. આ 99 રેશન કાર્ડ વાળાની એના ઘરમાં મામલતદારો હપ્તા લેવા સાચી છે? મામલતદાર હપ્તા લેવા સાચી છે? ના, એ નથી લે, નહીં લેતા. વાહ, અમાર જો નથી લેતા. અને સરકારી કાર્યક્રમોની અંદર સરકારી કાર્યક્રમો તમે જો ઉઘરાણા કરવામાં આવે સાચી છે? ના, એ વાત ખોટી છે. હા, એ વાત ખોટી છે. અચ્છા, બરાબર. પછી કઈક મતલબ કઈ બી સરકારી કઈક પ્રોગ્રામ હોય ત્યાંની અંદર તમારે જમણવાનો કઈક ખર્ચો કરવો પડે, એ વાત સાચી છે? ના, એ આપણે જો એવું હોય કે દાખલા તરીકે શિક્ષકો છે જેવું ચૂંટણી મૂકે છે, એ દિવસ કોઈ વડાપ્રધાન આવતા હોય કેવું હોય તો જવાનું હોય કે 5 માણસો 25 માણસો ભાઈ તમારા તરફથી મોકલી આપજો, એ કે છે. બરાબર. પેલું નથી કરવા. બરાબર. હા, એ અનાજ લેવા આવે તે કહી દેવાનું ભાઈ તમારે જવું છે અહીંયા. ના, ખરેખર બહુ મજા આવી. 25 જણા તો થાય તૈયાર. 10% 20% લોકો અનાજ લેવા નહીં જતા, એનું શું? એ અનાજ ચો જાય? એ વસ્તુ શું સાહેબ, ઓનલાઈન અંગૂઠો મૂકે ને, અત્યારે સરકારનો રૂલ છે કે ઓનલાઈન. અને પણ એ અનાજ કઈ જાય? એ અનાજ પાવતી નીકળે. એ અનાજનો સ્ટોક એન્જોર દુકાનદાર જો સ્ટોક પડ્યો રહે એમ દુકાનની અંદર બતાવવો જ પડે. બરાબર. આ શું અમારાની અંદર એવું છે કે 2-3 મહિને કે 4 મહિને કે 6 મહિને સરકાર સીધું ઘસીને આપે છે. બરાબર છે કે ભાઈ તમારા વખત બિલે પર દાખલા તરીકે 98% વિતરણ થયેલું છે, ફરી 97% થયેલું છે, એ રીતનું કરીને ભેગું કરીને સીધું 1 મહિને બધું ચલો બરાબર છે. પણ એક વસ્તુ થાય, તમારા કોન્ટેક્ટ ની અંદર આણંદ જિલ્લાના બધા દુકાનદારો હશે ને, બધાને ખાલી કહી દો, બધાને કે પાકી પાવતી આપવાનું ચાલુ કરી દો, તમે 500 ગ્રામ કાપી લેજો, 1 કિલો કાપી લેજો, 500 ગ્રામ નહીં. કિલો તો ના કાપે. હું સામેથી કહું છું, બધાને પાકી પાવતી આપવાનું ચાલુ કરાવી દો, 1 કિલો કાપવાનું કહું છું, બધાને કહું છું ઓછું લેજો.
હું શું સાહેબ હેલો હું બીજો પણ પરિપત્ર નાખું કે 15,000 થી ઉપર આવક વાળા માણસ જેને પગારદાર હોય ને એ પણ અનાજને પાત્ર નથી. પણ શું કાલો છો? કેમ તમે લોકો કેમ લોકો લેખિત નહીં આવતા? તમે લોકો આની જાણ તો તમને લોકોનો છે જ ને? આ પરિપત્ર છે, તમને જાણતો છે ને? જો દુકાનદારો ખવડાવે છે, પેલા ખાય છે ને જે રૂપિયા વાળા છે ને એ જ તમને ફોન કરે કે છે ગરીબ છે બચારો, એને સ્માર્ટફોન નથી. પણ એમ નહીં, સાંભળો મારી વાત. તમને ખબર છે, તમે જયારે ગામની અંદર વિતરણ કરો છો તમને ખબર છે કે આ એ લાયક નથી, તમે લોકોનું રેશન કાર્ડ બંધ કેમ નહીં કરાવતા? એ શું છે કે જો સાહેબ 200 પેલું કીધું 200 રેશન કાર્ડ હોય, માણ એને કમિશન આવતું એટલે એનું બી બંધ થઈ જાય, એનું બી બંધ થઈ જાય. 15 દિવસ દુકાન ખોલતો હોય, બરાબર છે, બરાબર છે. 15 દિવસ પછી એવું હોય ઘેર ઓફિસમાં એના પૈસા ભરવાના હોય, તમે ઓફિસમાં મીટિંગ હોય, 5 દિવસ એ કાઢી નાખો, 20 દિવસ થયા, 10 દિવસ કેમનું પોહાય બિચારા? માની લો ને એના 200 રેશન કાર્ડ છે, તેને પોસાતું કેમનું હશે? મારે એ જાણવું છે. એને ઘર કેમનું ચાલતું હશે બિચારાનું? એ વસ્તુ બહુ તકલીફો છે સાહેબ. કેમનું ચાલતું હશે? 5,000 રૂપિયા કમાઈની અંદર કેમનું ચાલે? હા, અત્યાર લગીન આમ કરતો આવડા 3 વર્ષ તો કોરોનામાં સારું હતું કે ડબલ અનાજ આવતું તો કમિશન પણ ડબલ આવતું હતું. બરાબર. હા, અત્યારે આપણને અત્યારે મહિનાની અંદર કેટલી વાર અનાજ મળવા પાત્ર છે? એક જ વખત. પેલું મફતનું કઈક અનાજ છે બીજું કઈક? એ બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું? હા, એટલે આ મહિનાથી બંધ થઈ ગયું છે? ના કે આગળથી પહેલે ખાસા ટાઈમ તો બંધ થઈ રહ્યું. એટલે કોઈ મહિનાની અંદર એક જ વાર અનાજ આપવાનું, મફત કશું જ નહીં? મફતનું બંધ. હા, અને આ મફતનું આપે છે. ઘઉં ને ચોખા મફત ફ્રીમાં છે. ખાંડ, ચણા, દાળ, મીઠું એના પૈસા. એટલે કેટલા? ઘઉંના ચોખાના પૈસા નહીં લેવાના કોઈના જો? એ ફ્રીમાં છે. એમાં કોઈએ પૈસા આપવાના? પૈસા લેતો હોય ને સાહેબ, હેલો, હું એમ કઉ છું કે ગુનેગાર કહેવાય. ગુનેગાર કહેવાય. ઘઉં ને ચોખાના પૈસા લેતો હોય તો. એટલે હું એ જ કઉ છું કે પાકી પાવતી નહીં બતાવતા ને ગફલો અહીંયા થઈ જાય છે. ચણાના 30 રૂપિયા છે, 30 રૂપિયા ચણાના લીધા એટલે અમાર જો શું તમને કમ્પ્લેન કરી શું કે ખબર કે અમાર જો પૈસા લીધા 30 રૂપિયા. બરાબર. હા, ના બહુ સરસ માહિતી તમારા થકી જાણવા મળી. મને તો એવું હતું કે આ રેશન કાર્ડ વાળા જે બધા રાખે છે બધા મામલતદારનો હપ્તો આલતા હશે એવું બધી લોકો વાતો કરતા હતા. ના યાર, બધા મામલતદાર બધા ઈમાનદાર છે અને સરકારના કોઈ કાર્યક્રમની અંદર બી તમારે જો કોઈ પૈસા લેવામાં નહીં આવતા, ખર્ચો નહીં થતો, મને આજે જાણવા મળ્યું. બહુ આભાર. હું શું કહેવા છું, હેલો, ટોપલો ભરીને કેરીઓ ભરી મેલી હોય ને તો એક ડબ્બે હોય તે બગડેલી હોય. હા, એટલે હોય. પાછી એવું તો હશે પણ બધા નહીં હોય, પણ અમુક તો હશે જ ને. આખો ટોપલો ભરીને કેરીઓ મૂકી હોય. પણ એક સૂચના હાલજો, હાબરો, એક સૂચના હાલજો તમારા આણંદ જિલ્લાની અંદર કે પાકી પાવતી ચાલુ કરી દેજો. હું ગમે ત્યારે આણંદ જિલ્લાની અંદર આવવાનો છું જોવા માટે. મોસ્ટ વેલકમ. આપણે ઘેર આવો. તમે મારા ઘર આગળ ગયેલા છો પણ મળ્યા હતા. પાછું નામ નહીં બોલું. બરાબર. તમારે રૂબરૂ મુલાકાત કરવી છે મારે. બરાબર છે. મેં એ પણ વિચાર્યું છે એક દિવસ ભોજન સમારંભ પણ મારા તરફથી તમારી સંકુલની અંદર રાખવું છે. તમારા ગામમાં મંદિર કયું છે? કયું મંદિર છે તમારા ગામમાં? મોટું મંદિર છે? મળીશું, ચલો. ઓકે, ચલો. હા, રૂબરૂ મળીશું. મજા આવી વાત કરવામાં નહીં? હાજી, નમસ્કાર. હેલો. હાજી સર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા. હાજી, બોલો. હેલો. હા, બોલો ભાઈ, બોલો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી બોલો. હા, આગળ વાત કરો, આગળ. ગજબના લોકો યાર, બોલો, આગળ બોલો યાર. હાજી. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, એપીએલ કેળ હોય સાહેબ તો ઘઉંના ચોખા જ બેજ મળે. અંદર શું બતાવે છે પાકી પાવતીમાં? પાકી પાવતી કઈ નહીં આપતા. ક્યાંથી બોલો છો? છત્રપુરા, કઠલાલ તાલુકો. તાલુકો કઠલાલ? છત્રપુરા. પાકી પાવતી આપતા જ નહીં? ના ભાઈ. અરે આ બધું કેમ આ બધું આવું લોલમ લોલ ચાલી રહ્યું છે? મામલતદારો ઊંઘી ગયા છે બધા. બધા વિસ્તારના ગુજરાતના તમામ મામલતદારો જાગો લે, બહાર નીકળો, ઓફિસમાંથી બહાર નીકળીને જુઓ. ગરીબોને લૂંટવાનું કામ ચાલુ છે. જગ જાહેર ઉગાડું, બહાર નીકળો અને બોલો, કઈક એક્શન લો. પાકી પાવતી નહીં આપતા સાહેબ, એમના અંગૂઠો મુકાવે છે. એમને અંગૂઠો મુકાવે છે? હા, પાવતી નથી. કેટલા પૈસા લે છે તમારા જોડે? પૈસા તો લગભગ નથી લેતા. પેલું ઘઉં ને ચોખા મફત આવતું. ઘઉં ચોખા મફત છે. પછી કેટલા ચોખા આલે છે ઘઉં? હજુ આ ફેરા નથી આવ્યો, હજુ મારે લેવા નથી ગયો. બરાબર. જવાનું છે, પણ કોઈ પાવતી આપો તો હું જવું. બનાવો, વિડીયો બનાવજો, મોજ કરજો. હા ને?
હેલો હેલો વિડીયો બનાવજો વિડીયો. સો 2-3 મુદ્દાની વાત કરી કે 2 દિવસ પહેલા આપણે બાપુ બોલેગા એપિસોડની અંદર કચ્છથી એક ગેસ એજન્સીનો ફોન આવ્યો હતો. ખબર છે તમને? એક ગ્રાહકે વાત કરી હતી કે 154 કનેક્શન પેન્ડિંગ છે અને નથી આપી રહી એજન્સી. તો એની આપણે રૂબરૂ તહેકીકાત કરી અને ખૂબ સરસ મજાનો ઘટસ્ફોટ થયો કે 154 હતા. એક ગેસ એજન્સીએ જે તે ગામની જે વાત કરી એ ગામની અંદર કેમ્પ લગાવ્યો હતો અને ત્યાં ફક્ત 14 લોકો આવ્યા. હવે તમે કમ્પ્લેન એક બાજુ કરો છો કે ભાઈ ગામના લોકોને 154 લોકોને બાટલા નથી આપતા એજન્સી વાળા, પણ જ્યારે તમારા ગામની અંદર એક કેમ્પ લગાવે છે, આખો દિવસ બેસે છે, જાહેરાત કરે છે, માત્ર 14 લોકો બાટલા લેવા, પછી તમે કાલે બૂમ પાડશો કે ભાઈ એમના બાટલા નથી હાલતા, તો એ લોકો શું કરે? એટલે મહેરબાની કરીને તમામને કહું, તમે જાગૃત બનો અને તમને જ્યારે આપવાની વાત કરી હોય ગામની અંદર ત્યારે લઈ લેવાના હોય. એટલે એજન્સીનો આભાર માનું છું કે બહુ સરસ કામગીરી કરી છે ગેસ એજન્સી. સાથે જ બીજી એક તમે 2 દિવસ પહેલા એક ફોન આવ્યો હતો કે એક ડોક્યુમેન્ટેશનની વાત હતી કે ભાઈ જીએનએમ નો કોલ હતો અને હિંમતનગર પાસેની અંદર એક જીએનએમ નો કોર્સની ડોક્યુમેન્ટેશનની વાત હતી કે ભાઈ સર્ટિફિકેટ નથી આપતા. પણ એ બેનનું બી મેં તપાસ કરી તો એ ત્યાંથી મને એવા માર્કશીટોની કોપીઓ મળી છે કે એ બેન એક્ઝામની અંદર ફેલ થયા છે. તો ફેલ થયા હોય તો એમને કેવી રીતે માર્કશીટ મળી શકે? તો ફરીવાર બી એને સામેથી એના પોતાનો ખર્ચો કરીને એનું 2,500 રજીસ્ટ્રેશન ફી ભરીને એ બેન માટે એક્ઝામની તૈયારી કરી છે, એનું એડમિટ કાઢ્યું છે અને 2 તારીખે એક્ઝામ છે. તો બેનને અપીલ કરીશ. રીનાલ બેન કહીને કોઈ હતા, અમદાવાદથી ફોન આવ્યો હતો કે બેન તમે એક્ઝામ પાસ કરશો તો તમને સર્ટિફિકેટ મળશે. એટલે સર્ટિફિકેટ માટે પાસ થવું જરૂરી છે. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે પૂરતી માહિતી આપણને નથી આપતા સામેવાળા ફોન કરવાવાળા, પણ આપણે તપાસ કરીને આપણે તથ્ય સુધી પહોંચીએ છીએ તો ઘણી જગ્યાએ સામેવાળા લોકો સાચા પણ સાબિત થતા હોય છે. તો આ 2-3 કેસની અંદર બન્યું છે. તો જ્યારે તમે કંઈ પણ માહિતી આપો, પૂરી માહિતી આપજો, કારણ કે અમે તો તપાસ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિને ખોટું ઠેરવતા પહેલા અમે એની તપાસ કરીએ છીએ અને પ્રોપર કાર્યવાહી કરીને અમે એની કામગીરી કરીએ છીએ. તો પ્લીઝ પૂરી માહિતી આપો અને સાચું બોલજો, બાકી સાચું તો અમે શોધી લઈશું. સો થેન્ક યુ સો મચ. બાપુ બોલેગા એપિસોડ 63 ખૂબ સરસ રહ્યો અને જતા ફરી કહીશ કે બાપુ બોલેગા એપિસોડ જો તમને ગમતો હોય તો એનો ચાર્જિસ તમારે ચૂકવવાનો છે માત્ર 5 રૂપિયા. બાપુ બોલેગા હવે ચાર્જેબલ છે. જે લોકોને સારું લાગે છે એના માટે ફોન પે, ગૂગલ પે ને પેટીએમ નંબર 8768888088. આ એપિસોડ કેવો લાગ્યો, શું તમને શીખવા મળ્યું, શું જાણવા મળ્યું, લોકો સુધી પહોંચાડજો, લોકોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ મહીપતસિંહ ચૌહાણ ઓફિશિયલ ને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ તમને બાપુ બોલેગા એપિસોડની અંદર તમે કોઈ પણ પ્રકારની માહિતી આપવા માંગતા હોય, કોઈ પણ પ્રકારની એવિડન્સ મોકલવા માંગતા હોય, કોઈ પણ પ્રકારનું સજેશન આપવા માંગતા હોય તો અમારી ઈમેલ આઈડી છે info@bapubolega.com. તમે અમને મેલ કરી શકો છો. તમારા તમામ એ મેલ પર અમે પૂરું ધ્યાન આપીને બાપુ બોલેગા એપિસોડની અંદર પૂરેપૂરું અમે ન્યાય આપશું અને એના માટે કામ કરશું. સાથે જ ખૂબ ટૂંક સમયની અંદર બાપુ બોલેગા એક નવા અંદાજમાં, નવા રૂપરંગથી અને બહુ સુંદર રીતે એક પ્રોફેશનલ કાર્યક્રમ તરીકે આવવાનો છે. તો એની રાહ જોજો. લગભગ આ મહિનાના અંત સુધીની અંદર બાપુ બોલેગા બહુ ધમાકેદાર રહેશે અને તમામ સિસ્ટમથી સજ્જ હશે. એટલે લોકો આપણી સાથે વિડીયોની અંદર જોડાશે. લાઈવ દ્રશ્યો તમે અહીંયા બેઠા બેઠા જોઈ શકશો. એ બધી તૈયારીઓ અમે કરી લીધી છે કારણ કે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તો જેટલા બી લોકોને પસંદ આવે છે શેર કરજો. બાપુ બોલેગા એપિસોડ 63 અહીંયા સમાપ્ત કરજો. આવજો.